આદેશ આદેશ। હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત। તો છઠ્ઠા દિવસે સાંજે સુખદેવજી મહારાજ જે ઉપદેશ આપે છે એ આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી, અને ગૃહસ્થ લોકો પણ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે એના ઉપાય પણ બતાવ્યા હતા। સનંત, સનાતન, સનત કુમાર અને સંતુ એ 4 મન્વંતરો એની વાત પણ કરી હતી કે એને કેવી રીતે જય વિજય વિષ્ણુ ભગવાનના દ્વારપાળ ને વૈકુંઠના દ્વારપાળોને કેવી રીતે શ્રાપ આપ્યા હતા એની પણ વાત કાલે આપણે કરી હતી। અને સાચા અર્થમાં દિગંબર કોને કહેવાય, નગ્નાવસ્થા કોને કહેવાય એ પણ કાલે સુખદેવજી મહારાજે એના ઉપદેશ દ્વારા જે પરીક્ષિત રાજાને સમજાવી આપણે વાત કરી હતી કે આપણે જાતે જો કપડાં ઉતારવા પડે છે, વસ્ત્રને ઉતારવા પડે છે, એને દિગંબર અવસ્થા નથી કહેવાતી। એ તો એક અવસ્થા છે કે એ ખ્યાલ જ નથી કે વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા, શરીરનો પણ ખ્યાલ નથી। શરીરનો ખ્યાલ હોય તો એને ઢાંકવાની જરૂર પડે ને, પરંતુ એ પૂર્ણ રૂપે બ્રહ્મરૂપ બની ગયા છે। એને નથી પોતાના શરીર નું કોઈ હોશ, નથી એને બીજા કોઈના શરીર દેખાતા, એ બધાને એક બ્રહ્મ તત્વ રૂપે જુએ છે। તો એ એક અવસ્થા છે। એ અવસ્થા પ્રાપ્ત કરવા સુધીની મહેનત આપણી હોવી જોઈએ, અભ્યાસ આપણો હોવો જોઈએ, એટલું ઈશ્વરમય જિંદગી આપણી હોવી જોઈએ। માત્ર ને માત્ર વસ્ત્ર ઉતારી દેવાથી કોઈ દિગંબર સાધુ નથી થઈ જતા। એ દિગંબર અવસ્થા આવવી જોઈએ કે એ પરમાત્મા જે આપણી અંદર બિરાજમાન છે, તો એ પરમાત્માનું વસ્ત્ર આ શરીર છે, આ દેહ છે, તો એ પરમાત્મામાં જીવે છે। આપણે આ શરીરમાં જીવીએ છીએ એટલે વસ્ત્રની જરૂર પડે છે। એ પરમાત્મામાં જીવે છે તો પરમાત્માનું એનું જે ઢાંકવાનું છે એ આ શરીર છે, તો એને બીજા વસ્ત્રની જરૂર નથી પડતી। એની અંદર મન, બુદ્ધિ કે કઈ છે જ નહીં। એ બ્રહ્મ તત્વમાં એ વ્યાપક છે, એ વ્યાપક રૂપ છે, બ્રહ્મનું રૂપ છે, તો એની અંદર કોઈ જ વાસના વિકાર છે જ નહીં। અગર વાસના વિકાર હોય તો વસ્ત્ર પહેરવાની જરૂર પડે ને, કેમ કે એને શરીરનું ભાન છે, શરીરની માયા છે, તો બહાર પણ એ બીજા શરીરને જોઈને એની અંદર વાસના ઉઠવાની। તો જે પરાણે જે દિગંબર સાધુ થયા છે અને એની અંદરથી કઈ ઈચ્છાઓ મટી નથી, એ હજી પણ મનના તલ ઉપર જીવે છે, તો એ સૂતેલી આકાંક્ષાઓ, એ સૂતેલો વિષય વાસના એ ગમે ત્યારે પાછો જાગી શકે છે। પરંતુ જે સાચા અર્થમાં જે પરમ પુરુષાર્થી પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાના અભ્યાસ દ્વારા પ્રભુમાં તન્મયતા લાવીને જેણે બ્રહ્મરૂપ પ્રાપ્ત કર્યું છે, એવા દિગંબર એને સાચા અર્થમાં દિગંબર કહેવાય છે કે એને કપડાં ઉતાર્યા નથી, પરંતુ એને એ ભાન જ નથી કે મેં વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા। તો પછી વેદવ્યાસજીએ એના સદગુરુ અને એના પિતાજી વેદવ્યાસજીની વાત કરે છે કે વેદવ્યાસજી મહાભારતની કથા બધાએ સાંભળી હશે, જોઈ હશે, વાંચી હશે કે સત્યવતી વેદવ્યાસજીની માતા હતા। શાંતનુ સાથે, રાજા શાંતનુ સાથે એના લગ્ન થયા। એના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, એને 2 પુત્રો થયા। તો એના પુત્રોનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે હસ્તિનાપુરનું રાજ સિંહાસન એ ખાલી થઈ જાય છે, અને એક વંશ વધારવા માટે માતાની આજ્ઞાથી વેદવ્યાસજીએ પોતાની ઉર્જાને ઉપર ચડાવે છે, ઉર્ધ્વગામી કરે છે, અને આંખમાંથી અશ્રુ રૂપે જ્યારે એ શક્તિ એની નીકળે છે ત્યારે એ વિચિત્ર વીર્યની જે રાણીઓ છે એને એ અશ્રુ ગળવાનું કહે છે, અને એનાથી એને ગર્ભ રહે છે। તો જે આજના તર્કવાદી જેના દિલમાં પ્રશ્નોના અંબારો ચાલી રહ્યા છે, એ
એ પ્રશ્નોમાં જ ઉલઝી રહે છે. પૂરી જિંદગી હર વાતમાં પ્રશ્ન જ કરે છે, એને પ્રશ્નો જ થાય છે, એને જીવનમાં કોઈ જવાબ હોતો જ નથી, એટલે એનું જીવન પણ એક પ્રશ્નાર્થ જ બની જાય છે. તો એવા લોકો કહે છે કે એ કઈ રીતે સંભવ છે, એ સાબિતી માંગે છે. પરંતુ આપણે જે સ્થિતિમાં નથી, આપણને જે સત્યમાં જાણ નથી, એ વિશે આપણે ક્યાંથી કંઈ કહી શકીએ કે આ સાચું છે કે આ ખોટું છે? આપણે કઈ રીતે કહી શકીએ? વેદ વ્યાસજી એ નારાયણનો અવતાર છે અને મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, છતાં પણ વેદ વ્યાસજી એ બ્રહ્મ રૂપ, ઈશ્વરનું જ રૂપ છે. તો એ શું ન કરી શકે? એક સંત એ શું ન કરી શકે? એક સંતની વ્યાખ્યા એ તો ઈશ્વર પણ ના આપી શકે, પરમબ્રહ્મ પરમાત્મા પણ એક સંતની વ્યાખ્યા ના આપી શકે. તો એક સંત, એના માટે શું અસંભવ છે? તો આપણે એમ પ્રશ્ન કરીએ કે વેદ વ્યાસજીએ એવી રીતે કેવી રીતે વિચિત્ર વીર્યની સ્ત્રીઓને ગર્ભ ધારણ કરાવ્યો? તો એમાં વેદ વ્યાસજી અગર કંઈ ખોટું કર્યું હોત તો એણે લખ્યું હોત કે હા મેં આ કર્યું છે? કેમ કે એ તો સંત છે, એને સત્ય જ બોલવાનું હોય છે. એના મુખમાંથી જે પણ નીકળે છે એ બ્રહ્મવાણી છે, કેમ કે એ બ્રહ્મ બની ચૂક્યા છે. તો વ્યાસ નારાયણ વિશ્વંભર નારાયણ સમાન અમોઘ શક્તિશાળી હોવાથી તે કરતું અકર્તું અન્યથા કરતું તમામ કરવાને માટે શક્તિમાન હતા. તો એક સંત હોય છે એ સ્વયં શક્તિમાન છે, એ પૂરી બ્રહ્માંડના, પૂરી સૃષ્ટિના માલિક છે, હર સત્તા એના હાથમાં છે. અગર પરમેશ્વર બધું જ કરી શકે છે, તો એક સંત તો પરમેશ્વરથી પણ ઉપર છે. તો એના માટે શું અસંભવ છે? તો જે આપણે તર્ક કરીએ છીએ, આપણી જે પુરાતન ગ્રંથ છે, જે આ મહાગ્રંથો છે, એમાં પણ જો આપણે પ્રશ્ન કર્યા કરીએ તો પછી આપણું જીવન જ એક પ્રશ્ન બનીને રહી જાય છે. તો પ્રશ્ન, મહાગ્રંથ છે, એને શ્રદ્ધાથી એક બ્રહ્મવાણી તરીકે એને સાંભળવું જોઈએ, એને જીવનમાં ઉતારવું જોઈએ. એમાં આપણે પ્રશ્ન ન કરાય, કેમ કે આપણે એ સ્થિતિમાં છીએ નહીં, તો આપણી કોઈ જાણકારી છે જ નહીં કે એ સમયમાં સત્ય શું હતું. એમ અનેક પ્રમાણો અને અનુભવ સિદ્ધ દ્રષ્ટાંતો છે. તો આવું ઇન્દ્રિયોના નિયમથી વિરુદ્ધનું કોઈ કાર્ય કરવા સદગુરુ વ્યાસ શક્તિમાન ન હતા એમ કલ્પવું કે માનવું તે ગંભીર ભૂલ છે. તો એક સંત સામે આપણે પ્રશ્ન લગાવીએ, ઊભો કરી દઈએ કે આ તો પ્રકૃતિના વિરુદ્ધનું કૃત્ય છે, એ કઈ રીતે સંભવ બને? તો પ્રકૃતિમાં જે નિયમ લાગુ પડે છે એ પણ પરમાત્માએ જ બનાવ્યા છે ને, કે સંતતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ એણે જ બનાવ્યું છે. તો એ બીજી રીતે પણ એ કાર્ય પૂરું કરી શકે છે. અગર એણે હર કાર્ય ઈશ્વરે પોતાના નિયમથી કર્યું છે, તો એ બીજું નિયમ પણ બનાવી શકે છે ને, એ એના હાથમાં છે. તો વેદ વ્યાસજી સ્વયં નારાયણનો અવતાર છે, એના માટે કંઈ અસંભવ છે નહીં. સદગુરુ વેદ વ્યાસે પોતાના જીવનના દોષો ન છુપાવતા પોતે લખી નાખ્યા છે. પોતાના થોડા દોષને પણ મોટા રૂપમાં બતાવ્યા છે. તેવા સત્યનિષ્ઠ પુરુષ જો વિચિત્ર વીર્યની સ્ત્રીઓ સાથે આવા સંબંધમાં આવ્યા હોય તો તે લખ્યા વિના રહે જ નહીં. માટે સમર્થ, સુજ્ઞ અને પવિત્ર પુરુષમાં દોષનું આરોપણ કરવું તે પોતાની બુદ્ધિની ખામી સમજવી. તો આપણે જ્યારે બીજાની ભૂલો જોઈએ છીએ ત્યારે સમજવું જોઈએ કે આપણામાં તો અનેક ભૂલ છે. આપણામાં જો ભૂલ છે તો જ સામેવાળાની ભૂલ આપણને દેખાય. જો આપણામાં કોઈ ભૂલ નથી તો પછી આપણને સામેવાળાની ભૂલ પણ નહીં દેખાય. તો વેદ વ્યાસજીએ પોતાની નાનો એવો પણ જો એનાથી કઈ દોષ થઈ ગયો હોય તો પણ એને મોટા રૂપમાં લખ્યું છે. તો અગર એને વિચિત્ર વીર્યની સાથે કોઈ એવા સંબંધમાં આવ્યા હોત તો એને એ પણ લખ્યું હોત. પરંતુ એ સંબંધમાં નહોતા આવ્યા. તો આ વાત સત્ય છે. અને મંત્રને આધીન દેવતા છે
કાલે પણ છે અને આજે પણ છે. કાલે પણ હતા, આજે પણ છે, પરંતુ પુરાતન કાળમાં એ લોકોના હૃદય એ પ્રેમ રૂપ હતા, એ પ્રેમ સભર હતા, કે એની પુકારમાં એટલો પ્રેમ હતો કે ઈશ્વર પ્રગટ થઈ જતા. અને અત્યારે આપણે આપણા સ્વાર્થ માટે, લૌકિક લાભ માટે આપણે ઈશ્વરનું નામ લઈએ છીએ. એની સાથે પણ એક વેપાર કરી દઈએ છીએ કે અમે તમારું આટલું નામ લેશું, તમે અમારું આટલું કામ પૂરું કરી આપો. તો આપણે ઈશ્વર સાથે પણ વેપાર કરીએ છીએ. તો આપણે વેપારી થઈ ગયા છીએ આ યુગમાં, પરંતુ ઈશ્વર તો ઈશ્વર જ છે ને. ઈશ્વર તો કઈ વેપારી બની નથી ગયા કે આપણી શરતો માની લે. તો જે શરત ઉપર આપણે કંઈ પણ કરીએ છીએ એટલે જ આપણને કંઈ પ્રાપ્ત થતું નથી. પ્રેમ છે એ બેશર્ત હોવો જોઈએ. એમાં ક્યાંય માંગ નથી, ક્યાંય અપેક્ષા નથી, લેવાની કોઈ લાલચ નથી. તે પોતાની બુદ્ધિની ખામી સમજવી. મારા ગુરુ શ્રી બૃહસ્પતિજીએ મને આ વૃત્તાંત સમજાવેલું છે, પરંતુ સદગુરુ જેવા સમર્થ પુરુષ લાખોમાં એકાદ જ હોય છે. તે સિવાય જેમ એકલ શૃંગી ઋષિ ગિરિશિખર ઉપર સર્વદા એકલા રહેતા, સ્ત્રી શું, સ્ત્રીની આવશ્યકતા શું, સ્ત્રી પુરુષમાં તફાવત શું ઇત્યાદિ મારી માફક કંઈ જ જાણતા સમજતા ન હતા. છતાં સ્ત્રીના સહવાસમાં આવ્યાથી તેમને મોહ અને વિકાર જાગૃત થયો હતો. તે પ્રમાણે અન્ય મનુષ્યોમાં ઓછા વત્તા પ્રમાણમાં વિકાર ભરપૂર પડેલો હોય છે. શૃંગી ઋષિ હતા તો એના પિતાએ એને જંગલમાં એટલે દૂર લઈ ગયા હતા, એક પહાડ ઉપર, પર્વત ઉપર એ રહ્યા. એને ખબર જ નથી કે સ્ત્રી અને પુરુષ બે અલગ હોય છે. એના તફાવતની એને ખબર જ નથી કે આ સૃષ્ટિમાં સ્ત્રી પણ છે. તો એ શૃંગી ઋષિ એકદમ એકલા જ રહેતા હતા. પરંતુ શ્રી રામજીની બહેન શાંતા એ જ્યારે ત્યાં જાય છે, એના વિવાહ જ્યારે શૃંગી ઋષિ સાથે થાય છે, ત્યારે શૃંગી ઋષિને ખ્યાલ આવે છે કે આ સૃષ્ટિમાં સ્ત્રી અને પુરુષ એમ બે છે. તેવા કોઈએ દિગંબર થઈ જનતા સમક્ષ ફરવું તે ઘોર પાપ છે. તો સ્ત્રીના સહવાસમાં આવતા જ જેના હૃદયમાં વિષય અને વાસના આવી જાય તો એવા લોકોને દિગંબર થઈ જવાનો હક નથી. પછી એ જનતામાં દિગંબર થઈને ફરી ન શકે. હિન્દમાં તથા જર્મનીમાં નાગા પંથ ચાલે છે અને તે લોકો વિકારી વિષય હોવા છતાં નગ્ન ફરે છે. તે સત્ય દિગંબર નથી, પણ એક દંભ અને ભાર રૂપ છે. જેની અંદર વિષય અને વાસના હજી છે અને એ દિગંબર પંથમાં આવી ગયા છે, તો એ ઉચિત નથી. પરંતુ સૌ સ્વતંત્ર છે અહીંયા. પરંતુ સત્યમાં જેની અંદર વિષય વાસના મન બુદ્ધિ કંઈ છે જ નહીં, બધું એના જ્ઞાન અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયું છે બળીને, એ અધિકારી છે દિગંબર પંથના, એને દિગંબર કહી શકાય. તો એ અવસ્થામાં પહોંચી ગયા છે, ઉદ્ધત અવસ્થામાં, કે એને ખ્યાલ નથી કે વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા. પણ જેને ખ્યાલ છે કે મેં વસ્ત્ર પહેર્યા છે અને મારે હવે ઉતારીને દિગંબર થવાનું છે, એને સહી અર્થમાં દિગંબર નથી કહેવાતા. યાદ રાખજો કે બીજા મોહાંત લોકોના મનના મોહમય ભાવોની કે વિકારી તરંગોની તમારા પર કાંઈ પણ અસર ન થાય. તમે સત્કર્મ બરોબર કરતા હશો, છતાં બીજાને સહેજ પણ અસર થશે તો તમે કર્તવ્ય નિષ્ઠા અને આત્મશરણ ગુમાવશો. જો તમે માયા મોહના તત્વોથી દૂર જશો અથવા પર રહેશો તો તમને ચેતનાનો પ્રખર અદ્ભુત અનુભવ થશે. તો આપણે જૂની કહેવત છે ને, સંગ એવો રંગ. તો આપણે ગમે તેટલું સત્કર્મ કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, સારું વિચારતા હોઈએ, પરંતુ જો આપણી પાસે કોઈ એવો વ્યક્તિ આવી જાય જે બિલકુલ
સત્કર્મથી દૂર, સદગુણોથી દૂર, તો એ આપણને પણ એનો થોડો થોડો રંગ લાગવા લાગે છે. એ આપણે જોયું જ હશે, એ આપણે આપણા જીવનમાં પણ અનુભવ કર્યું હશે કે આપણે એકદમ સારું વાંચન કરીએ છીએ, સારું જોઈએ છીએ, સારા વિચાર કરીએ છીએ, તો આપણા જીવનમાં આપણને કેટલા સદગુણો પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં આપણને કેટલી શાંતિ પ્રાપ્ત થાય છે. તો આપણા જે હર કાર્ય છે, હર કર્મ છે, એ આધાર તો રાખે જ છે ને જીવનમાં, કે આપણે જેટલું સારું વિચારીશું, જેટલું સારું વાંચીશું, જેટલું સારું સાંભળીશું, જેટલું સારા સત્કર્મો કરીશું, એટલું જ આપણું જીવન સારું થતું જશે. સત્યના માર્ગ પર આપણે આગળ વધતા જશું. પરંતુ આપણે ઈશ્વરમય, આપણે આપણા ખાલી સમયમાં કે આપણે કામ કરતા કરતા પણ અગર ઈશ્વરનો જપ કરતા હોઈએ અને બીજું કોઈ આવી જાય છે જેને ઈશ્વર સાથે કોઈ જ દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી, એ વાતો કરે છે અહીં તઈની, બીજાઓની નિંદા કુથલી, અને એ સાંભળતા સાંભળતા આપણે અનુભવ કર્યો છે કે આપણે જે જપ કરીએ છીએ આપણે એ રૂકી જાય છે અને આપણે એની વાતમાં ઇન્વોલ્વ થતા જઈએ છીએ. એટલા જ માટે સંગ એવો કરવો અને નહીંતર એકલું રહેવું. જે આપણા વિચારોને અનુસાર કોઈ એવું હોય વ્યક્તિ, તો એનો સંગ કરવો, નહીંતર એકલું રહેવું જોઈએ. સમગ્ર વિશ્વ અને વિશ્વનું સામ્રાજ્ય તૃણવત દેખાશે અને પ્રજ્ઞાનંદમાં તદ્રુપ બની જીવિત દશામાં, બ્રહ્મ દશામાં પરમપદ મોક્ષનું સાનિધ્ય મેળવશો. તો જ્યારે આપણને આપણી ચેતનાનો પ્રખર અનુભવ થાય, ત્યારે આ પૂરા વિશ્વનું સામ્રાજ્ય આપણને એક તણખા બરાબર લાગે. એટલું આપણને લાગે કે અમે એટલું પ્રાપ્ત કરી લીધું છે, બધું જ પ્રાપ્ત થઈ ગયું. જીવિત દશામાં જ મોક્ષની અનુભૂતિ થઈ જાય છે. તો મોક્ષ છે એ આપણે જ્યારે જીવીએ છીએ, આ જીવનમાં જેનો અનુભવ કરવાનો છે, એને જ મોક્ષ કહેવાય છે. માટે ધ્યાન યોગ વડે બિંદુમાં લક્ષ્ય રાખીને બિંદુ નાદમાં મસ્ત રહેશો. કેમ કે પૂર્ણ વૈરાગી સાચા મહાન પુરુષો અત્યંત એકાંતમાં નગ્નાવસ્થામાં એકલા જ રહે છે અને તેઓ પથારીની, સાદડીની કે પાંદડા આદિની પથારી કરવાની સ્પૃહા રાખતા નથી, પરંતુ તેમને ભૂમિ એ જ પથારી હોય છે. તેઓ ભિક્ષાની કે ફળ ફૂલના ખોરાકની સ્પૃહા કરતા નથી, તેમને વાયુ એ જ ખોરાક હોય છે. તેઓ વસ્ત્રની જરૂરિયાત રાખતા નથી, દિશાઓ એ જ તેમના વસ્ત્ર છે. તેઓ જલપાન કરવા વાસણની કે કૌપિનની આવશ્યકતા રાખતા નથી, તેમને નદીઓ, વેળા, સરોવર વગેરે તેમનું જલપાત્ર છે. તો જે સહી અર્થમાં જે ત્યાગી છે, જે બ્રહ્મ દશામાં આવી ગયા છે, જેમની બ્રહ્મ દશામાં એ જીવે છે, જે મુક્તિમાં જીવે છે, એને પછી શેની જરૂર પડતી નથી. સારા સ્વાદ, એ તો આપણી જીભ કેવડી છે, ગળા સુધી એ ભોજન ગયું પછી શું કોઈ સ્વાદની ખબર પડે છે? માત્ર આપણા જીભ સુધી એ સ્વાદ છે, પરંતુ આપણે સ્વાદમાં કેટલા રચ્યા પચ્યા રહીએ છીએ. પરંતુ જે બ્રહ્મ દશામાં સ્થિત જે યોગીઓ છે, એ તો બિલકુલ એકાંતમાં રહે છે. એને નથી જરૂર વસ્ત્રની, નથી જરૂર કોઈ ખોરાકની. આ ખોરાકની જરૂર, અન્નની જરૂર તો જ્યાં સુધી આ તન છે ત્યાં સુધી છે ને, કે આ શરીરને ખોરાકની જરૂર છે, આત્માને તો ખોરાકની જરૂર છે નહીં. તો શરીરમાં રહેવા છતાં એ કેટલી હદે આ શરીરથી મુક્ત થઈ ગયા છે, એટલે તો એ મુક્તિમાં જીવે છે કે હવે શેનું પણ બંધન નથી, આ શરીરનું બંધન પણ નથી. શરીર હોવા છતાં એના બંધનથી મુક્ત બની ગયા. સંસારમાં રહેવા છતાં, રહે તો આ સૃષ્ટિ ઉપર જ રહેતા હોય છે એવા યોગીઓ, તો સંસારમાં આ સૃષ્ટિમાં રહેવા છતાં પણ એ બધાથી અલગ થઈ ગયા, એ બધાથી મુક્ત બની ગયા. એને જ કહેવાય છે મુક્તિ. જે સ્વયંના શરીરથી પણ મુક્ત બની ગયા. તો જે ખોરાક છે એ તો આ શરીરને જોઈએ છે, તો એને હવે ખોરાકની પણ આવશ્યકતા નથી. આ જે પવન છે, જે વાયુ છે, એ જ એનો ખોરાક છે. તો એને એ સ્પૃહા પણ નથી ફળ ફૂલ કંદમૂળ ખાવાની.
એ એટલો સમય પણ એ બગાડતા નથી. એ એના પ્રભુમય જીવન જીવે છે. એ પરમ આનંદમાં એ જીવન જીવે છે. એ આનંદનું રૂપ જ બની ગયા છે. તો એને કોઈ શેની પણ જરૂર નથી પડતી, ના જળની, ના ખોરાકની કે વસ્ત્રની, કંઈ જ એને જરૂર નથી. તેઓ કોઈ દીક્ષા કે દંડની આવશ્યકતા રાખતા નથી, કેમ કે તેને તેઓ બંધન અને સંગ્રહ ગણે છે. તેથી તેઓ હાથને જ પાત્ર તરીકે વાપરે છે, અર્થાત જેના હાથ જ પાત્ર છે એવા તેઓ કરપાત્રી બને છે. તેમજ તેઓ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રણેય ભાવોથી સર્વદા વિરક્ત રહે છે. આ પરિસ્થિતિ માનવ જીવનની અત્યુત્તમ પરાકાષ્ઠા છે. તો આપણે કહીએ કે દ્રષ્ટા બની જાઓ, તો હજી દ્રષ્ટા પણ નથી બનવાનું. કેમ કે દ્રષ્ટા તો એ આપણે નથી બનવાનું. દ્રષ્ટા આપણી અંદર બિરાજમાન પરમાત્મા એ એક જ પૂરી સૃષ્ટિમાં અને અનેકો અનેક બ્રહ્માંડના અધિપતિ, એના સર્જનહાર જે પરમાત્મા છે, એ માત્ર ને માત્ર એક જ એ દ્રષ્ટા છે. તો આપણે કેવી રીતે દ્રષ્ટા બની શકીએ? એ જ દ્રષ્ટા છે. તો આ તો અત્યંત ઊંચી સ્થિતિ છે. કેટલી હદે આપણે આપણને મિટાવવાના છે. તો એ દ્રષ્ટા પણ નથી, એ દર્શન પણ નથી, અને એ દ્રશ્ય પણ નથી. એ ત્રણેય ભાવથી એ મુક્ત બની ગયા છે. એ મુક્ત આત્મા બની ગયા છે. એ મોક્ષનું રૂપ બની ગયા છે. શેનું પણ બંધન નથી હવે. તેથી આવા દિગંબરો એકલા પ્રણવ સિવાય બીજા કોઈ પણ મંત્રને જપતા નથી. પરમાત્મા સિવાય બીજા કોઈ દેવની પૂજા અર્ચા, નમસ્કાર કે આરાધના કરતા નથી. તેઓ માયાના અધિષ્ઠાતા દેવો ઈશ્વરોની કૃપાને સહેજ પણ વાંચતા નથી. અને જ્યાં દેવો ઈશ્વરોની કૃપા થાય ત્યાં અલખ નિરંજન કેવલ્ય મોક્ષ એવા પરમ બ્રહ્મની કૃપા પોતાનામાં ઉતરતી નથી એમ માને છે. તો જે થોડી પણ દેવતાઓ પાસેથી પણ જો કંઈ પણ એ ઈચ્છતા હોય, એટલી ઈચ્છા પણ જો એનામાં જાગૃત થતી હોય, તો પછી બ્રહ્મ કૃપા એનામાં ક્યારેય ઉતરતી નથી. પરંતુ ઈચ્છાઓ તો મનમાં જાગે છે ને. અને જે આ બ્રહ્મ અવસ્થા સુધી પહોંચવામાં તો મન એ તો ક્યાંય રહેતું જ નથી. તો પછી એટલી વાંછા પણ, એટલી ઈચ્છા પણ ક્યાંથી જાગે? મન જે ઈચ્છાઓનો જાગવાનું જે સ્થાન છે એ જ હવે નથી, તો એ ઈચ્છા ક્યાં જાગે? આવા પુરુષો સ્વર્ગના દેવોને, ઈશ્વર કોટીના ઈશ્વરોને તુચ્છ ન માનતા પૂજ્ય માને છે. પરંતુ તેમની શક્તિ માત્ર માયાવી સુખ કે ઉચ્ચ ધામો કરતા વધુ કાંઈ આપવાની એટલે મોક્ષ આપવાની નથી. તેથી ફક્ત આવા માયાવી વિરક્ત રહેનારા પુરુષો જ સર્વ ભાવથી પરમેશ્વરના પૂર્ણ શરણાગત બને છે. તેમને જ દિગંબર રહેવાનો અધિકાર છે. છતાં તેમની વૃત્તિ જો કોઈ પણ સમયે ચલિત થાય, અગર તેમને સ્ત્રી પુરુષના શરીરના કર્મો કે ભેદો સમજાય, ત્યારે તેમને તુરત જ વસ્ત્રો ધારણ કરવા જરૂરી હોય છે. તે સિવાયના તમામ ઋષિમુનિઓ, ઉપદેશકો, ગુરુઓ, ભક્તો અને શ્રોતાઓ ઓછા વત્તા પ્રમાણમાં પરમાત્માના જ પૂર્ણ વા અપૂર્ણ શરણાગતો છે. માટે તમે જેટલા પ્રમાણમાં પ્રભુના અનન્ય અને એકલક્ષી શરણાગત બનશો, તેટલા પ્રમાણમાં સત્વર પરમ મોક્ષાધિકારી બનશો. તો પૂરી સભાના બધાને એ સમજાવે છે સુખદેવજી મહારાજ કે અહીં બેઠેલા કોઈનું ઓછું સમર્પણ છે, કોઈનું વધારે શરણાગત છે. તો જેટલા આપણે શરણાગત બનીએ છીએ એટલું જ આપણે મોક્ષ તરફ આગળ વધી શકીશું. 7મા દિવસે સવારે, હવે આ 6ઠા દિવસ સાંજનું આ વ્યાખ્યાન હતું એ અહીં પૂર્ણ થાય છે. હવે 7મા દિવસે સવારે સુખદેવજી મહારાજ શું કહે છે? 7મા દિવસે સવારે વ્યાખ્યાન પૂર્ણ થયા પછી સુખદેવજી પોતાના યોગ બળથી ઋષિમુનિઓને દ્રશ્ય બતાવ્યું કે હે ઋષિમુનિઓ, તમે યજ્ઞ, યાગ, કર્મ કાંડ, પંચયજ્ઞ અને પ્રભુ ભક્તિના કાર્યો કરીને ફલોપેક્ષા વડે મોક્ષ ધર્મના કર્મથી નીચે પડી રહ્યા છો. સુખદેવજીએ કળીને આજ્ઞા કર્યાથી, કળીએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યાથી અર્ધદગ્ધ ઋષિમુનિઓને તથા વિપ્રોને પોતાના આશ્રમે તથા ઘેર પાછા જવાની ઈચ્છા થવાથી તેઓ પોતપોતાને ત્યાં જવા નિશ્ચય કરી ચાલવા માંડ્યા. હજુ નગરજનો અને કેટલાક ઉત્તમ જ્ઞાની, યોગી, ધ્યાની પુરુષો રહેલા હતા. પારાયણ સભા ઘણી નાની બની હતી. તો હવે એ પારાયણની સભા બહુ નાની બની ગઈ, કેમ કે હવે 7મા દિવસે સવારે
જે કર્મકાંડ, પંચયજ્ઞ, પ્રભુ ભક્તિ બધું જ કરતા હતા એવા વિપ્ર એટલે કે બ્રાહ્મણો અને એવા મહાત્માઓ જ્યાં સાધુ સંતો બેઠા હતા, તો એ બધા જે ફળની અપેક્ષાથી આ બધું કરતા હતા, તો એ પણ મોક્ષના અધિકારી નથી કે હજી અપેક્ષા છે, અને અપેક્ષા ક્યાં છે? મનના તલ પર. માંગ છે ત્યાં સુધી ત્યાગ નથી, અને જ્યાં સુધી ત્યાગ નથી ત્યાં સુધી તો આ અહમપણું છે જ. અને જ્યાં સુધી હું છું ત્યાં સુધી ઈશ્વર નથી. કાં તો આપણે રહી શકીએ, કાં આપણી અંદર બિરાજમાન પરમાત્મા રહી શકે. બેમાંથી એક જ રહી શકે. તો સુખદેવજી મહારાજ પોતાના યોગ બળથી એની સામે પણ એક એવું દ્રશ્ય ખડું કરી દે છે કે એ જવા માટે એ બધા પણ ઊભા થઈ જાય છે, અને એ પોતપોતાના ઘરે, પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા. 7મા દિવસે બપોરે સભા ભરાતા વ્યાખ્યાન આપતા પહેલા સુખદેવજીએ પોતાના યોગ બળથી ત્યાંના નગરજનોને દ્રશ્ય બતાવ્યું કે તેમના ઘરબાર અને નગર ભડકે બળે છે, નગરમાં આગ વધતી જાય છે. એક બાજુ આ દ્રશ્ય ચાલુ છે અને બીજી બાજુ વ્યાખ્યાન ચાલુ થવાની તૈયારી છે. તે સમયે રાજધાનીના નગરજનો પોતપોતાના ઘરો, મિલકતો, ઘર વખરી અને પરિવારને બચાવવા માટે પોતપોતાને ઘેર ચાલ્યા જાય છે. આટલો ઉપદેશ સાંભળ્યા પછી આ 7મા દિવસની સવાર છે. આજે આ 7મો દિવસ સપ્તાહનો છે, છતાં પણ એમાંથી હવે કોઈક જ એ સભામાં બાકી રહ્યા, બાકી બધા જ પોતપોતાના ઘરોમાં, નગરમાં, રાજ્યમાં, પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા. તો હજી પણ એ જ મોહ માયામાં ફસાયેલા રહ્યા. તો ભાગવત કથા સુખદેવજી મહારાજ એક સરખી જ બધાને કહે છે, છતાં પરીક્ષિત રાજા મોક્ષ પામી ગયા અને બીજા બધા કોરે કોરા રહી ગયા. થોડું પણ જ્ઞાન ન થયું કે આ એટલું પણ સમજી શકે કે આ સુખદેવજી મહારાજની કંઈક પરીક્ષા હોઈ શકે. નહીતર અહીંયા સભામાં બેઠા બેઠા એ દ્રશ્ય ક્યાંથી દેખાય? અહીં સભામાં બેઠા બેઠા ઘર બળે છે, આત્મીયજનો મૃત્યુ પામે છે, ક્યાંથી દેખાય? પરંતુ એ સમજવા વિચારવાની બુદ્ધિ, એ મોહ માયા જ્યારે જાગી ઉઠે અંદરથી, ત્યારે સોચવા સમજવાની શક્તિ પણ રહેતી નથી કે આ શું થઈ રહ્યું છે. તો એ મોહ માયામાં જીવનાર લોકો મોક્ષના અધિકારી નથી, એટલે એને એ સભામાંથી જવું જ પડે ને. તો એ બધા જતા રહે છે. પરંતુ એક સમયનો માનવ બુદ્ધિનો પરીક્ષિત દર્ભાસન પર એવો અડીંગો નાખીને બેઠેલો છે કે સુખદેવજીના મુખ સિવાય તેની નજર બીજે ક્યાંય જતી નથી. ગમે તેવી ગરબડ થાય છતાં પણ તેને કોઈ અવાજ સંભળાતો નથી. આ રીતે પરીક્ષિત રાજાનો આત્મા સુખદેવજીના જ્ઞાનમાં તન્મય અને તદ્રુપ થઈ ગયો છે. હવે પૂરી સભામાંથી બહુ થોડા લોકો બચ્યા છે, બાકી બધા જતા રહ્યા છે. પરંતુ સભામાંથી આટલા જણ જતા રહ્યા છે એ પરીક્ષિત રાજાને ખબર સુદ્ધા નથી. તો એનો આત્મા સુખદેવજી મહારાજમાં કેટલો નિમગ્ન બની ગયો હશે. તો આને કહેવાય છે કથા સાંભળી. અગર સપ્તાહ સાંભળ્યા પછી પણ આપણા જીવનમાં કંઈ જ ફરક પડતો નથી, તો એ તો સમય બગડ્યો જ કહેવાય ને. એ તો આપણે આપણો સમય જ બગાડ્યો ને, કે કંઈ પ્રાપ્ત તો ન થયું, કંઈ સમજ ના આવી, કંઈ જ્ઞાન ના આવ્યું, કંઈ જીવનમાં એને અમલમાં ન મૂકી શક્યા. તો પછી જે આપણે સાંભળવા ગયા હતા, 7 દિવસ બેસી રહ્યા, એની કરતા તો કંઈક કામ કર્યું હોત તો કંઈક પૈસા તો પ્રાપ્ત થાત. આ તો કંઈ જ પ્રાપ્ત ન થયું. તો પરીક્ષિત રાજાએ કેવી રીતે એ સપ્તાહ સાંભળી હશે કે 7 દિવસમાં એ મુક્ત બની ગયા? શું 7 દિવસમાં એ કોઈ યોગ પ્રાણાયામ, ધ્યાન, ઉપાસના, એ બધું સમાધિ સુધી તો નહીં પહોંચી ગયા હોય? એ તો સપ્તાહ જ સાંભળતા હતા ને. એ 7 દિવસમાં એને કોઈ બીજા તો જપ તપ અનુષ્ઠાન કર્યા ન હતા. તો એને કેવી રીતે સાંભળ્યું કે એને જીવનમાં એ અમલમાં મૂકતા ગયા, હર એક શબ્દને એના જીવનમાં અમલમાં મૂકતા ગયા, અને એનો આત્મા એના સુખદેવજી મહારાજમાં કેટલો
તદ્રુપ બની ગયો હશે કે એને કંઈ જ ખબર જ નથી. એને સુખદેવજી મહારાજ સિવાય બીજું કોઈ દેખાતું પણ નથી, અને સુખદેવજી મહારાજના અવાજ સિવાય બીજા કોઈનો અવાજ એના કાને પણ પડતો નથી. નહીતર એ રાજા હતા. રાજાનું જીવન એ તો કેટલું વૈભવશાળી અને કેટલું બહિર્મુખી હોય છે. છતાં પણ ફક્ત 7 દિવસની સપ્તાહ સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજાની કેટલી ઉચ્ચ સ્થિતિ બની ગઈ કે એ ઉચ્ચ ગતિ, એ મોક્ષને પ્રાપ્ત એણે કર્યો. એ મોક્ષને ઉપલબ્ધ થઈ ગયા પરીક્ષિત રાજા. તો એણે કેવી રીતે એ કથા સાંભળી? તો આપણે અહીં બધા જ હર સપ્તાહ કથા સાંભળવા જાય છે, પરંતુ કોણ એને જીવનમાં અમલમાં મૂકે છે? કોણ એવી રીતે સાંભળે છે? બ્રહ્મ અનુભૂતિ સ્વયંને છે સુખદેવજી મહારાજને. એને કોઈ વાંચેલી કે સાંભળેલી કથા અત્યારે કહેતા નથી. એ પોતાની અનુભૂતિની વાત કરે છે, સ્વયંના અનુભૂતિની. છતાં પણ એ અનુભવની વાણી છે, છતાં પણ એ સભામાં બેઠેલા કોઈ ન સમજી શક્યું. એ બધા ઘરે જતા રહ્યા, અનાધિકારી હતા. તો એ બધાને જવું પડ્યું, અને પરીક્ષિત રાજા એમને એમ બેઠા છે એના આસન ઉપર, માત્ર ને માત્ર સુખદેવજીમાં તદ્રુપ બની ગયા છે. તો બ્રહ્મની સાનિધ્યમાં 7મા દિવસે બપોરે હવે એ શું કહે છે સુખદેવજી મહારાજ, એ હવે આપણે કાલના વિડીયોમાં જાણીશું. કેમ કે આ 7 દિવસની સપ્તાહ છે, તો આ 7મા દિવસે તો હવે પરમ મોક્ષને ઉપલબ્ધ થવાના છે પરીક્ષિત રાજા. કેટલા ધૈર્યથી, કેટલી શ્રદ્ધાથી, કેટલા વિશ્વાસથી એને સાંભળ્યું હશે. એ કોઈ કલ્પના પણ કરી શકે કે 7 દિવસમાં ખાલી સાંભળવા માત્રથી મોક્ષને પ્રાપ્ત થઈ ગયા? તો શ્રોતા આને કહેવાય છે. પરીક્ષિત રાજા જેવા શ્રોતા એ આંગળીના વેઢે ગણાય એટલા પણ નહીં હોય. તો એવા બનવાની કોશિશ કરવી જોઈએ કે સાંભળતા સાંભળતા જ મુક્ત થઈ જવાય. તો એ સપ્તાહ કહેવા વાળા અને સાંભળવા વાળા બંનેનો સમય એક સારો થઈ જાય છે. નહીતર બંનેનો સમય બગડે છે. સપ્તાહ કહેવા વાળાનો સમય પણ બગડે છે, સપ્તાહ સાંભળવા વાળાનો પણ સમય બગડે છે, જો જીવનમાં અમલમાં ન મૂકી શક્યા. તો જેમ આપણા જે મહાગ્રંથો છે એની જે વાણી છે એ અનુભૂતિની વાણી છે, એ બ્રહ્મ વાણી છે. એના હર એક શબ્દ બ્રહ્મ છે. તો જો એ સાંભળતા સાંભળતા અગર આપણી બ્રહ્મ જીવદશા મટીને બ્રહ્મદશા ન થાય, તો પછી એ સપ્તાહ સાંભળીને ફાયદો શું? સમય બગાડ્યો, વ્યર્થનો, બસ એટલું જ. તો જીવનમાં જેટલું સારું સાંભળીએ, જેટલું સારું વાંચીએ, એટલું બધું એ બધું જ જીવનમાં ઉતારવું જોઈએ. એવી રીતે જીવન જીવતા જીવતા ધીરે ધીરે આ માર્ગમાં અગ્રેસર તો થઈશું આપણે. તો આજે અહીં વિરામ લઈએ. આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.